જે વારંવાર જે સામે આવે છે કે એક ખાતું બતાવ જે ખાતું નથી, પણ આ તો સીધા જ મંત્રી પુત્ર જ્યારે ખાઈ જાય અને એ પણ 1 2 5 10 15 20 25 કરોડ નહીં, 71 કરોડ. શું થયું છે? 5 લાખ રૂપિયાનો રોડ ક્યાંય દેખાય છે? રોડ મને તો દેખાતો નથી. આ રોડ નથી, આ તો ભ્રષ્ટાચારની માટી છે. કેટલા રૂપિયાનું કરી ગયા લોકો? 71 કરોડનું. 71 કરોડ. સાત પેઢી તરી જાય એ પ્રકારના દ્રશ્યો છે. 71 કરોડ. રેડાણા ગામ. જુઓ કે પ્રજાને કઈ રીતે મૂર્ખ બનાવે છે આ નેતાઓ. કોઈ બોલી તો ના શકે કે ભાઈ તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તો બોલી કોણ શકે? બોલે તો આ લોકોની જે દાદાગીરી હોય છે એ દાદાગીરી જબરજસ્ત હોય છે. તો હવે આ જો કે આ રોડ છે, આ બધા ચાલે છે, એ રોડ છે. અને શું થઈ રહ્યું છે? જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. 71 કરોડનું 5 વર્ષ સુધી આ ચાલતું રહ્યું છે. અને 71 કરોડ રૂપિયા જુઓ, જનતાના પૈસે આ રોડ દેખાય છે, માટી જ છે. જ્યાં નજર કરો છો તે માટી જ. મહાત્મા ગાંધી જે મનરેગા યોજના જે છે, ગરીબોના પૈસા આપવાની વાત છે, કામ થાય એના પૈસા અપાય, પણ ના રોડ બન્યો, ના કશું બન્યું. પૈસા સ્વાહા થઈ ગયા. અને આખરે મંત્રી પુત્રે પાછી તકતી તો લગાવે છે. જબરજસ્ત બુદ્ધિ તો જુઓ કે એમને એમ હશે કે અમને કોઈ કશું નહીં થાય. શું છે કૌભાંડ? બચ્ચુ ખાબડ કૃષિ અને પંચાયતના મંત્રી છે. બચ્ચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ એજન્સી ચલાવે છે. મંત્રી પુત્ર છે એટલે સ્વાભાવિક છે કે કોઈ બોલી શકવાની પરિસ્થિતિ હોય નહીં. બળવંત ખાબડની એજન્સી ધાનપુરના ગામડાઓમાં છે, એની એક એજન્સી છે. અને આ બચ્ચુ ખાબડનો દીકરો વિકાસ કામના કોન્ટ્રાક્ટ મેળવતો હતો. આખી સિસ્ટમ ચાલે છે. મંત્રીનો પુત્ર, અને પછી એને કોન્ટ્રાક્ટ મળી જાય, અને પછી કોન્ટ્રાક્ટ મળી જાય એટલે બિલ પાસ પણ થઈ જાય. સ્વાભાવિક છે, મંત્રી પુત્ર છે તો કોણ બોલવાનું, કોણ સાઇન નહીં કરવાનું. રસ્તો બનાવ્યોનો દાવો પણ તકતી દેખાય છે. રસ્તો છે જ નહીં. આ તો ટ્રાઇબલ વિસ્તારોની અંદર આ પ્રકારની ઘટનાઓ તો અનેક બનતી હશે, પણ સામે આજે આવી રહી છે. ખોટી રીતે આ કામ પાસ કરાવ્યા છે. કોઈની તાકાત છે કે મંત્રીના પુત્રને આમ કહી જાય કે હું સાઇન નહીં કરું? છે કોઈ લબડ મૂછ્યો? છે કોઈની તાકાત? અને મંત્રી પુત્ર આખી સરકારી સિસ્ટમને ગોળીને પી ગયા. કોઈને કશી જાણ ન થઈ. અને આખરે આમ તો કહેવાય છે કે એકના એક દિવસ તો પાપ છાપરે ચડીને પુકારે છે. મંત્રી પુત્રએ સરકારને જ કરોડો રૂપિયા, 1 2 5 10 15 20 25 કરોડ નહીં, 71 કરોડ રૂપિયા અને તકતી લગાવે છે. શરમ તો જો આ લોકોની દાદાગીરી, કેટલું કોન્ફિડન્સ છે. કામ કર્યું નથી, તકતી લગાવી દીધી છે કે ભાઈ અમે ફલાણું કામ કર્યું છે. કૌભાંડમાં કુલ 6 લોકોને દબોચી લેવાયા છે. 6 લોકોની ધરપકડ કરાઈ છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. અને સતત રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે. 6 લોકો અત્યાર સુધી દબોચી લેવામાં આવ્યા છે. પણ સવાલ એ છે કે શું જે કૌભાંડ જે થયા છે, જે કામ નથી થયું, અને આ કરોડો રૂપિયા શું પાછા લેવાશે? નંબર 1. નંબર 2, શું આવા શખ્સને, મંત્રી પુત્ર જે છે, શું એને કડક સજા મળશે? તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ થઈ છે. હવે આપ જુઓ કે સંડોવણી ક્યાં ક્યાં છે. આઉટસોર્સિંગ એકાઉન્ટ આસિસ્ટન્ટની પણ જયવીર છે, એની ધરપકડ કરી લેવામાં આવી છે. તો આ પણ મહત્વપૂર્ણ છે. આપ જુઓ કે ત્યાર પછી આસિસ્ટન્ટ મહિપાલની પણ ધરપકડ કરી છે. 6 શખ્સો સકંજામાં આવી ચૂક્યા છે. આખી સિન્ડિકેટ ચાલે છે. કોઈ બી જિલ્લામાં જાઓ તો આખી સિન્ડિકેટ ચાલે છે. જે બહાર આવે ઠીક, બાકી તો રામ રાજ્ય પ્રજા સુખી. ગ્રામ રોજગાર સહાયક મંગળસિંહ પટેલિયાની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. તો આપ જોઈ રહ્યા છો કે જે રીતની ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે,